અંકલેશ્વર રાજપીપળા રોડ વચ્ચે ચાલી રહેલી કામગીરી દરમિયાન આરસીસી રોડના કાટમાં બાઇક ચાલક પટકાયો હતો. અંકલેશ્વર રાજપીપળાને જોડતા માર્ગની હાલ અંકલેશ્વર સારંગપુર ગામ વચ્ચે આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે. જે રોડ ઉપર આરસીસી રોડ વચ્ચે 6 જેટલા જોડાણ માટે 6 જેટલા 4 ફૂટથી 8 ફૂટ સુધીના કટ આવ્યા છે. જે વચ્ચે 1 થી 1.5 ફૂટ ખાડા જેવા ભાગ છે, જેના ઉપરથી હાલ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. એક તરફ અપ એન્ડ ડાઉન રોડ 10 થી 15 ફૂટ ઊંચો નીચો છે, જેને લઈ અકસ્માતની સમસ્યા વાહન ચાલકોને સતાવી રહી છે. આ વચ્ચે રોડ વચ્ચેના કટના ગેપમાં વાહન ચાલકો પટકાઈને અકસ્માત નોંધી રહ્યા છે. ગત રાત્રિના પણ એક બાઇક ચાલક પોતાના મિત્ર જોડે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ગિરનાર સોસાયટી નજીક આવેલા પેટ્રોલ પંપ નજીક કટમાં બાઇક ચાલતા પટકાતા બંને આરસીસી સ્ટ્રક્ચર પર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. સ્થાનિકો દોડી આવી બંને ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડ્યા હતા, જેમાં એક ઇસમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે રોડ ઉપર રહેલા કટમાં કેટલાક સ્થળો પર લોખંડના સળિયાઓ પર બહાર નીકળેલા છે, જેને લઈ વાહન ચાલકોના જીવ પર જોખમ ઊભું થયું છે. સ્થાનિકો દ્વારા આવા કટમાં ત્વરિત અસરથી પુરાણ કરી રોડ લેવલ કરવા આવે અથવા આ ગેપમાં આરસીસી રોડ જોઈન્ટ કરી દેવામાં આવે, તેમજ બંને રોડ વચ્ચે ડિવાઈડર પણ ત્વરિત અસરથી ઊભા કરવા માંગ કરી રહ્યા છે. વધતા અકસ્માતને લઈ લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે ઇજારદાર દ્વારા રોડ મધ્યે છેદેલા કટનું જોડાણ કરી દેવા માંગ કરાઈ છે.